અમે જ્યારે પેશન્ટને કહીએ કે તમને આ મેનિસ્કસ ઇન્જરી છે કે લિગામેન્ટ ઇન્જરી છે, કોઈ બી ઘૂંટણની અંદર કે કોઈ બી સાંધાની અંદર ઇન્જરી છે, તો એનું આર્થ્રોસ્કોપીથી ઓપરેશન કરવું પડશે. તો આર્થ્રોસ્કોપી એવા શબ્દ સાંભળીને પેશન્ટને થોડી ડર લાગતી હોય કે ઓહો આ તો કેટલું મોટું ઓપરેશન હશે, કેટલા મોટા ચીરા આવશે, શું થશે, દૂરબીન એટલે શું, આપણા શરીરમાં કેવી રીતે જશે, આવા બધા વિચારોથી એ ટેન્શનમાં આવી જતા હોય છે. તો તમને સમજાવું છું, આર્થ્રોસ્કોપી એ કોઈ બહુ મોટો શબ્દ ને એવું નથી. આર્થ્રો એટલે જોઈન્ટ, સાંધાને આર્થ્રો કહેવાય છે, અને સ્કોપી એટલે સ્કોપ એટલે જોવું, બરાબર. તો કોઈ બી સાંધાની અંદર જોવા માટે અમે આર્થ્રોસ્કોપનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. એટલે એમાં એકદમ નાના નાના એક બે ટાંકામાં તમારી સાંધાની અંદર અમે દૂરબીન નાખી દેતા હોઈએ છીએ, આર્થ્રોસ્કોપ. અને ત્યાં આગળ બધું નિરીક્ષણ, ટીવીમાં આખું નિરીક્ષણ થાય કે તમારી ગાદી કઈ જગ્યાએથી ફાટેલી છે, તમારા એમઆરઆઈના રિપોર્ટમાં જે ફાઇન્ડિંગ આવ્યા છે એ બધા ટીવીમાં દેખાય છે કે નહીં, લાઈવ, બરાબર. જો એમાંથી કંઈ ફાટેલું હોય તો એના ટાંકા લઈ લઈએ, જો કોઈ લિગામેન્ટ ઇન્જરી હોય તો એનું અમે રિકન્સ્ટ્રક્શન કરી અને તમને સારામાં સારું રિઝલ્ટ મળી શકે, બરાબર. એટલે આર્થ્રોસ્કોપી એ કોઈ એવું ડેન્જરવાળી વસ્તુ નથી. ઉપરથી એમાં ઓછા ટાંકા આવે અને તમને સરળતાથી કોઈ વસ્તુ થઈ શકે એના માટે શોધાયેલું સાધન છે. એટલે આર્થ્રોસ્કોપી આપણને હેલ્પફુલ છે, બરાબર.